સરકાર દ્વારા રજૂ કરવામાં આવતા મોંઘવારી સૂચકાંક બોન્ડ, ઇન્ફ્લેશન ઇન્ડેક્સ બોન્ડ્સ, તો એના શું લાભ છે? તો સરકાર આઈઆઈબી દ્વારા ધિરાણ પર કૂપન દરો ઘટાડી શકે છે, સાચી વાત છે. આઈઆઈબી રોકાણકારોને મોંઘવારી અંગે અનિશ્ચિતતા સામે સુરક્ષા આપે છે, એ પણ સાચું છે. ત્રીજું વિધાન છે કરપાત્ર નથી, જે ખોટું છે. કરપાત્ર છે એટલે ત્રણ ઓપ્શન જેમાં છે ખોટું, માત્ર 1 અને 2 સાચું છે. નીચેનો સવાલ આપણે, ભારતીય કાર્યરત વિદેશી માલિકીની ઈ કોમર્સ કંપનીઓના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાન સાચા છે? વિદેશી માલિકીની જોવાની છે. તો માર્કેટ પ્લેસ તરીકે પ્લેટફોર્મ અપનાવવાની સાથે પોતાના માલનું વેચાણ કરીએ કે ખોટી વાત છે. ફ્લિપકાર્ટ, એમેઝોન એ નથી કરી શકતી. મોટા વેચાણકારોને પોતાની માલિકીની હકની મર્યાદા આપે છે? ના, નથી આપતું. એટલે 1 અને 2 કોઈ પણ નહીં. એની પછીનો આગળનો સવાલ, નીચેના પૈકી કઈ પ્રવૃત્તિઓ ભારત અર્થતંત્રના વાસ્તવિક ક્ષેત્ર સાથે, રિયલ સેક્ટર સાથે જોડાયેલી છે? રિયલ સેક્ટર એટલે જે બેન્કો પ્રાઇમરી સેક્ટરને લોન આપે છે તેને ગણવામાં આવે છે. તો ખેડૂતો લોનની કરી છે, બરાબર. અને જે કાપડની મિલો દ્વારા કાચા કપાસના કાપડમાં પરિવર્તિત કરો, એ પણ એક પ્રાઇમરી સેક્ટરની એક્ટિવિટી છે. એની પછી વ્યાપારી બેંક દ્વારા વ્યાપારી કંપનીને ધિરાણ આપવામાં આવે છે? ના, એ નથી. એટલે ત્રીજું ખોટું પડી જાય છે અને પહેલું અને બીજું સાચું પડે છે. આગળનો સવાલ, ભારતના તાજેતરના મીડિયામાં ચર્ચાતા ઇનડાયરેક્ટ ટ્રાન્સફર નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શ્રેષ્ઠ રીતે દર્શાવે છે? ભારતીય કંપની વિદેશી સાહસમાં રોકાણ કરે અને ત્યાં વિદેશી દેશમાં કર ચૂકવે, તો એ આઉટવર્ડ એફડીઆઈ કહેવામાં આવશે. એક વિદેશી કંપની જો ભારતમાં રોકાણ કરે અને ભારતમાં કર ચૂકવે તો ઇનવર્ડ એફડીઆઈ કહેવામાં આવશે. એક ભારતીય કંપની વિદેશીમાં મૃત સંપત્તિઓનું ખરીદ અને વેચાણ કરે છે? ના, આ ઇનડાયરેક્ટ ટ્રાન્સફરવાળું વસ્તુ નથી. અને ચોથું ઓપ્શન છે એક વિદેશી કંપની જે શેરોનું હસ્તાંતરણ કરે છે અને શેરોની મુખ્ય કિંમત ભારતમાં આવેલી કંપનીઓને જ ચૂકવે તો તેને